આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। હાઉસિંગ બોર્ડ આવાસ ફાળવણી ડ્રો રદ કરાતા થયો પ્રજાનો વિજય। કોંગ્રેસ દ્વારા દેખાવો યોજાયા। માઇક્રોસોફ્ટ ક્લાઉડ સોલ્યુશનથી બીટસ્કેપ ઇન્ફોટેકનો બિઝનેસ થયો બમણો। જાતિ પ્રથા નાબૂદ કરવા માટે એનઆરઆઈ ટીમ સમગ્ર ભારતની કરશે યાત્રા। ભુવનેશે કહ્યું, એક્ટિંગ પણ એક રિસ્કી જોબ છે। ક્રાઇમ બ્રાન્ચ સામે ચાલતું ટેક્સ રેકેટ લોકોએ પકડ્યું। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સામાન્ય અને મધ્યમ વર્ગના આવાસ ફાળવણીમાં થયેલ ગેરરીતિ અને અનિયમિતતા સામે છેલ્લા 5 દિવસથી પ્રજાકીય આંદોલનથી ભાજપ સરકારને ભ્રષ્ટાચારી રસમોવાળા આવાસ ફાળવણી ડ્રો રદ કરવાની ફરજ પડી હતી, જે પ્રજાકીય લડાઈનો નૈતિક વિજય છે અને ભ્રષ્ટાચારી ભાજપનો પરાજય છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આવાસ ફાળવણીમાં થયેલી ગેરરીતિઓ અને અનિયમિતતા ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ ખાતે રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવ્યા હતા। અમદાવાદ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સાથે શહેર પ્રમુખ ચેતન રાવલના નેતૃત્વમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકરોએ હાઉસિંગ બોર્ડની કચેરીનો ઘેરાવો કર્યો હતો। હાઉસિંગ બોર્ડની મુખ્ય કચેરીએ તમામ મુખ્ય અધિકારીઓ ગુમ થઈ ગયા હતા। હાઉસિંગ બોર્ડના ઉપસ્થિત અધિકારીઓને શહેર કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। માઇક્રોસોફ્ટ ગોલ્ડ કેમ્પટેન પાર્ટનર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ એક્સર્ટ પાર્ટનર બીટસ્કેપ ઇન્ફોટેક જાહેરાત કરી હતી કે માઇક્રોસોફ્ટ ક્લાઉડ સોલ્યુશન ઓફિસે 365 અને ઓઝિયરિસને કારણે તેમનો બિઝનેસ વર્ષે બમણો થયો છે। કુલ નફામાં 25% વધારો થયો છે। આશરે 100 નવા ગ્રાહકો મળ્યા છે। બીટસ્કેપ ઇન્ફોટેકને તાજેતરમાં ઓફિસ 365 પર અભૂતપૂર્વ સોલ્યુશન અને સર્વિસ પૂરા પાડવા બદલ પ્રતિષ્ઠિત 2014 માઇક્રોસોફ્ટ વર્લ્ડ વાઇડ પાર્ટનર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે। બીટસ્કેપ ઇન્ફોટેકના સીઈઓ અને એમડી કાર્તિક શાહે જણાવ્યું કે સોલ્યુશન પ્રોવાઇડર તરીકે અમે અમારા ગ્રાહકોને મહત્તમ ખર્ચે સાચી ટેકનિકલ નિપુણતા, નોલેજ અને સોલ્યુશન પૂરા પાડીએ છીએ, જે તેમના બિઝનેસને વધારવામાં મદદ થાય છે। બીટસ્કેપનું ઉદ્યોગ અને ડોમિનેન્સના નોલેજ તથા માઇક્રોસોફ્ટ સ્યુટ ઓફ ધ પ્રોડક્ટ ભારતીય બિઝનેસ માટે ખરીદવા ફરજ પડે તેવી ઓફર છે। आज एवॉर्ड अमने मळ्यो छे वर्ल्ड वाइड प्लेटफॉर्म पर मळ्यो छे अने ए स्मॉल बिजनेस में माइक्रोसॉफ्ट क्लाउड नो वेल्यू क्रिएट करवा माटे अने एनु रियल सेंस में यूज जे आजे फक्त वेचवाथी मतलब नहीं, वेची ए वस्तु केवी रीतना वापरवी अने एनु केवी रीतना मैक्सिमम यूज करवो ए वस्तुना लीधे अमने आ एवॉर्ड मळ्यो छे। अने भारत में आ वर्षे फक्त अमने आ एवॉर्ड मळेलो छे अने कॉम्पिटन्सी के वर्ल्ड वाइड ज्यूरीए डिसाइड करेली है अने टोटल 2800 बीजा नॉमिनेशन था 127 कंट्री में, एमांथी फक्त आपणे मळी छे। इट्स अ प्राउड फॉर इंडिया एज वेल एज प्राउड फॉर माइक्रोसॉफ्ट इंडिया कि एमना इंडियाना कोई पार्टनरने आ रेकग्निशन मळ्युं। अमे बिजनेस कन्सल्टिंग और आईटी कन्सल्टिंग प्रोवाइड करीए छीए अने अमे प्राइमरली माइक्रोसॉफ्टनी टेक्नोलॉजीनो यूज करी अने मैक्सिमम आउटकम आपी शकीए छीए कस्टमर। त्यारे हूँ कहूँ आईटी कन्सल्टिंग अमे अमारी जातने लिमिट करवा नथी मांगता, बट अमने खबर है एसएमई माटे आईटी ज बधुं छे। आज हूँ एने कहीश कि तमारे कोई कॉम्प्लेक्स वर्कफ्लो बनावो छे तो एमना माटे नवो वर्ड है, रादर देन लेट देम से कि एमने शुं जोईए छे अने अमे अमारी कॉम्प्लेक्सिटी अमे बेकएंड में सॉल्व करी एमने इजी टू अंडरस्टेन्ड वस्तु तरीके बनावीने आपीए। શેખરે વધુમાં જણાવ્યું કે અમને આંતરિક અને ક્લાયન્ટ એમ બંને સ્તરે જોડાણ અને સંપર્ક માટે નવા વિકલ્પની જરૂર હતી। અમે સર્વગ્રાહી ટેકનોલોજી સોલ્યુશન શોધતા હતા જે સ્કેલ લેબ હોય અને જેને ઓછામાં ઓછી મૂડી ખર્ચ સાથે અપનાવી શકાય। આ ઉપરાંત અમને એવા સોલ્યુશનની જરૂર હતી કે જે અમે ઓછા ખર્ચમાં આઈટી સપોર્ટનું ટીમનું નિર્માણ પણ કરી શકીએ।
સમગ્ર ભારતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે કે સારા ચંદ્રા બોઝ પોતાના મિશનને સફળ બનાવવા માટે દેશભરનો પ્રવાસ કરી કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવશે. વિદેશમાં વરિષ્ઠ ભારતીય વકીલ અને સામાજિક કાર્યકરો પ્રત્યે પોતાનું જીવન સમર્પિત કરનાર બોઝ જાતિવાદ સામે સંદેશો અને જાગૃતિ ફેલાવવા તેમજ દેશમાં જાતિવાદની ઊંડી બીમારી કાઢી નાખવા માટે અનોખી પહેલ કરી રહ્યા છે. દુબઈ સ્થિત બોઝે કે જેમણે ભારત સરકારને વર્તમાન કેલેન્ડર વર્ષ દરમિયાન જાતિવાદ નાબૂદ કરવા અંગે નોટિસ પણ આપી છે. તેઓએ પોતાના મૂળ રાજ્ય કેરળની રાજધાની તિરુવનંતપુરમથી 9 જૂનથી 40 દિવસની ભારત યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. जातिवाद के बारे में मेरे को ये बताना चाहता हूँ. ये जातिवाद, ये जाति व्यवस्था हमारा राष्ट्र में नहीं था 5-7 साल पहले. ये हमारे राष्ट्र में आ गया, जाति व्यवस्था आ गया. 300 साल हो गया सिर्फ. वो ब्रिटिश जब इधर राज किया, हिंदुइज्म से शुरू से जाति व्यवस्था हो गया. जब तक हिंदुइज्म नहीं था, जाति व्यवस्था भी इधर नहीं थी. मेरे का ये 40 साल का मेरा जो एक्सपेरिमेंट है, दिस इज माई रिसर्च on the Jati Vyavastha. This book I wrote it and completed in 2008. मेरे को मालूम हो गया ये जाति व्यवस्था इधर नहीं था. जाति व्यवस्था हमारा मुल्क में कोई देश में नहीं बनेगा है. आदमी को आदमी समझने का है. एक आदमी दूसरा आदमी को सिर्फ आदमी समझने. We are all brothers and sisters in this beautiful world. I'm telling each and everyone, do not spoil it. Do not spoil in the name of color, black, white, yellow, brown. No, we are all one. 40 સ્વયંસેવકોની ટીમ સાથે જુલાઈના મધ્યગાળા સુધી દિલ્હી પહોંચતા પહેલા તેઓ વિવિધ રાજ્યોના લોકોને સંબોધન કરીને લગભગ 14,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે. આ યાત્રા દરમિયાન બોઝ વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરશે. તેમણે લખેલું કાસ્ટ અવે ધ ઇન્ડિયા, હિન્દુઇઝમ એન્ડ ધ અનટચેબિલિટી પુસ્તક એ માત્ર એક પ્રકાશન જ નથી. નવેમ્બર 2014 પહેલા દેશમાંથી જાતિવાદ પ્રથા દૂર કરવા માટે બંધારણીય સુધારા અંગે પણ ભારત સરકારને પાઠવેલા 13 મહિનાની નોટિસ પણ છે. એક્ટિંગ એક રિસ્કી જોબ છે. તમે ટેલિવુડના પ્રખ્યાત અભિનેતા ભુવનેશ્વર મામાએ જણાવ્યું હતું. સ્ટાર પ્લસ ચેનલ પર એક હસીનાથી નાચતા શોમાં રોલ ભજવી રહેલા ભુવનેશે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં ચડાવ ઉતાર આવતા હોય છે, પરંતુ એક્ટિંગ એ રિસ્કી જોબ છે. સફળતા નિષ્ફળતા કંઈ નક્કી નથી હોતું. દિલ્હીના આ યુવાનને કહ્યું કે બાળપણથી જ એક્ટિંગનો તેને શોખ હતો. શરૂઆતમાં પરિવાર મારી સાથે ન હતો, પરંતુ મેં સમજાવી લીધા હતા. ત્યારબાદ સાસુ વહુની સિરિયલનો જમાનો આવ્યો. હાલમાં તો ટેલિવુડમાં ઘણા ફેરફારો આવી ગયા છે, તેમજ દર્શકો પણ સપોર્ટ કરતા થઈ ગયા છે. તેઓ સારી વાર્તા અને અલગ વસ્તુ નિહાળવા માંગે છે. દર્શકો તેમના ફેવરિટ એક્ટરની કોઈ પણ રોલમાં સ્વીકારતા હોય છે. નેગેટિવ પાત્ર ભજવવું તે ચેલેન્જિંગ છે. શોમાં નેગેટિવ પાત્ર હોવું જરૂરી છે. ઇમેજની ચિંતા હવે કોઈ કલાકાર રાખતું નથી. જો કે હું રિયલ લાઈફમાં પોઝિટિવ છું, સાંભળું છું બધાનું, પરંતુ દિલ કહે તે જ કરું છું. હસતા હસતા તેણે એ પણ કહ્યું કે મારો ચહેરો એક ચોકલેટી બોય જેવો છે, તેથી મને નેગેટિવ પાત્ર કોઈ ઓફર કરતું નથી. મને તો ઓફર થશે, અને જો મને નેગેટિવ પાત્ર ઓફર થશે તો હું જરૂર કરીશ. શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં આવેલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી નજીક આવેલા બિલ્ડિંગમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કૂટણખાણા પર રહીશોએ દરોડો પાડીને 3 મહિલા દલાલ તથા 2 કોલગર તથા 1 ગ્રાહકને ઝડપી લીધા હતા. લોકોની કામગીરી બાદ પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.